ઝડપાયા છે એની સાથે તેના વચેટિયા કઈ રીતની તેને લાશની માંગણી કરી હતી ને શું કારણે આ લાશ માંગી? આજે ફરિયાદ દાખલ થઈ છે. એ ફરિયાદી અમને અમારા મદદનીશ નિયામક વડોદરા એકમ છે BM પટેલ, એમની સાથે એમને સંપર્ક કરીને એમની રજૂઆત કરેલી. એના આધારે અમે એમની જે માંગણી હતી લાંચની એ બાબતે વર્કઆઉટ કરી રહ્યા હતા. અમદાવાદનો કેસ હોય, અમે અમારા સંયુક્ત નિયામક શ્રી મેઘાણી સાહેબ તથા નિયામક શ્રી પિયુષ પટેલ સાહેબ સાથે આ બાબતે થોડી ચર્ચા કરી અને એમનું માર્ગદર્શન મેળવીને આ કેસમાં આગળ વધેલા. અને આ જે આરોપી છે અમિત આનંદરાવ ડોગરે, કે જે ચીફ ફાયર ઓફિસર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર, વર્ગ 1ના અધિકારી છે. અને એમને જે વચ્ચેના જે પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા, તો આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલાના માધ્યમથી એમને લાંચની માંગણી કર્યાની હકીકત ધ્યાનમાં આવતા અમે તારીખ 7-8ના રોજ સાંજના સમયે આ બાબતે ડેવલપ કરી અને જ્યારે આ પ્રજાજન છે ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા એ આ ફરિયાદીની સમક્ષ આવેલા ત્યારે ACB ટીમે એમને એ વખતે લાંચના નાણાં સાથે ઝડપેલા. અને એ વખતે એમની જે ફરિયાદ હતી એ મુજબ બિલ્ડિંગ દીઠ NOC ફાયરનું જે રિન્યૂ કરવાનું હોય છે, ફાયરની જે રિન્યૂ પોલિસી છે એ મુજબ દર 2 વર્ષે બિલ્ડિંગને ફાયર રિન્યુઅલ કરવાનું હોય છે. તે ફાયર રિન્યુઅલના પેટે દરેક બિલ્ડિંગ દીઠ 6,000 રૂપિયાને પ્રમાણે 6 બિલ્ડિંગના 36,000 રૂપિયાની માંગણી કરેલી. અને 36,000ની માંગણી કરતાં આ ભાવસિંહ પ્રતાપસિંહ ઝાલા જે પ્રજાજન છે એ ACBની ટીમના હાથે રંગે હાથે પકડાઈ ગયેલા. ત્યારબાદ એમને પકડાતા જે આ અમિત કુમાર આનંદરાવ ડોગરે છે, જે અત્યારે ચીફ ઓફ ફાયર ઓફિસર અમદાવાદ છે, એમની સાથે એ વાતનું સમર્થન માટે કરતાં એમને હેતુલક્ષી વાત કરતાં એ પણ એમનું સંડોવણી ધ્યાને આવતા આ બંને આરોપીઓને ACB વડોદરાની ટીમ દ્વારા એ દિવસે અટક કરવામાં આવેલા છે. અને આજની તારીખમાં 31 અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. સાહેબ, તેના ઘરે સર્ચ કરવાથી કંઈ મળી આવ્યું હોય, બેંક લોકર અથવા તો અન્ય કોઈ મિલકતની તપાસ થઈ હોય એવું કંઈ જાણવાનું? હા, એ બંને જગ્યાએ કે જે આ ડોંગરે છે એમના ત્યાં અને ઝાલાના ત્યાં અમારી ટીમો દ્વારા ત્યાં એમનું ત્યાં રેડ કરી અને ડોંગરેના ઘરેથી કુલ 1,10,000 રોકડ અમને મળેલ છે. અને જે આ પ્રજાજન છે ઝાલા, એના ત્યાંથી કોઈ રોકડ મળેલ નથી, પણ એના ઘરની ને બધી સર્ચ યાદીના આધારે જે આગળની તપાસ છે એમાં બેંક લોકરની તપાસ છે એ આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ, મેવાડા સાહેબના માર્ગદર્શન હેઠળ એમના PI વાળા સાહેબ કરી રહ્યા છે. એ આગળમાં બેંક લોકરની એની કાર્યવાહી કરશે. ACBના આગળની તપાસ અમારા નાયબ નિયામક અમદાવાદ શહેરના કરી રહ્યા છે. આપને આવશ્યક હશે. સર, હવે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે અત્યાર સુધીમાં પોતે જે પોતાનો કાર્યકાળ લગભગ 1-1.5 વર્ષથી વધારે રહેલો છે અમદાવાદ શહેરની અંદર, અત્યાર સુધીમાં કેટલી NOCઓ આપી છે, કઈ રીતે આપી છે, એની તપાસ ACB કરશે અથવા તો સંલગ્ન કોઈ વિભાગને જાણ કરવામાં આવશે કે કેમ? ACB આ બાબતની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી જેટલી ફાયર NOC અમિત ડોંગરેના કાર્યકાળ દરમિયાન અપાઈ છે એ બધાની તપાસ કરવામાં આવશે. એમાં કોઈ જો ભ્રષ્ટ વહીવટ થયો છે તો એ દિશામાં તપાસ થશે. અત્યારે જે તપાસ ચાલુ કરી છે એમાં ટેકનિકલ તપાસ માટે એમના બેંક લોકર, એક લોકર છે એ એક લોકર એને સીલ કરવા માટે અમે બેંકને લખી દીધું છે. બાકી એ બાકીના 3 અલગ અલગ જગ્યાએ એકાઉન્ટ્સ ધરાવે છે, એ એકાઉન્ટ્સને પણ ફ્રીજ રાખવા માટે અને કોઈ જાણ કરી અને પછી એમાં ઉપાડ થાય એ બાબતની કાર્યવાહી કરાવીએ છીએ. 7 દિવસના રિમાન્ડ માંગવા માટે આજે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ટેકનિકલ તપાસ સૌથી વધારે એમાં મહત્વની છે, કારણ કે બેનામી સંપત્તિઓ ધારણ કરી હશે તો એ પણ ટેકનિકલ ટ્રેલના આધારે ક્લિયર થશે. કાર્યકાળ દરમિયાન કેટલા ફાયર ફટાકડાની દુકાનો છે કે જેમને NOC અને મંજૂરી મળી? અમદાવાદ મહાનગરપાલિકાનો સંપર્ક કરી એ બધી વિગતો મેળવાશે. એ હજી તપાસમાં આગળ ખુલશે. અચ્છા, બેનો વચેટી હતો એ લોકો બંને વચ્ચે કઈ રીતે કોન્વર્ઝેશન રહેતી હતી કે એ એને મોકલતા હતા કે જે ફરિયાદી હોય તે સીધું જ આ ડોંગરે છે કે તે લાશ માંગતા હતા ફોન ઉપર? કઈ રીતનું આખું થતું? જનરલી આ જે પોર્ટલ છે આના માટે જે રાજ્ય સરકારનું રિન્યુઅલ માટેનું જે પોર્ટલ છે એની અંદર જ્યારે પ્રજાજન અરજી કરે ત્યારે પોર્ટલની અંદરથી એના જે ફાયર ઓફિસરને આ ફળવાતી હોય છે. ભાઈ ફાયર ઓફિસર એ જગ્યાની વિઝિટ કરી અને એનું પોર્ટલ ઉપર ચડાવતા હોય છે. ત્યારે અંતે પોર્ટલ ઉપર ચડી ગયા પછી એ આખું જે છે આ ડોંગરેના જોડે આવે છે. અને ડોંગરે જોડે જ્યારે આવે છે ત્યારે વચેટિયા જે આ ઝાલા છે
એ એમના સંપર્કથી જો એની અંદર જે કોઈ લાંચની જે માગણી થતી હોય એ પ્રમાણે એમનો વ્યવહાર સંતોષાયો તો આગળની કાર્યવાહી કરતા હતા. એ પ્રકારની માહિતીના આધારે આ કેસ કરવામાં આવ્યો. સાહેબ, આ પ્રતિ એનઓસી દીઠ 6,000 નક્કી કર્યા હતા અત્યાર સુધી જેટલી એનઓસી આપી હશે એમાં, કે જે તે જગ્યા પ્લેસ નક્કી કર્યા પછી લાંચની રકમ નક્કી થતી? અત્યારે આ કેસમાં તો 6,000 રૂપિયાના દરથી અમને જાણવા મળે છે, પણ એ આગળની તપાસમાં વધુ માહિતી જાણવા મળશે. સાહેબ, એના વિરુદ્ધમાં એસીબીમાં કોઈ અત્યાર સુધીમાં અરજી આવી ચૂકી છે ખરી? આ બંને કોઈ બી વચેટીઓ છે કે અથવા ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધમાં? અમિત ડોંગરે 2 વર્ષથી જે અમદાવાદ મહાનગરપાલિકામાં જોડાયેલ છે, હજુ પ્રોબેશન ઉપર હતા. આ સિવાય એમણે રિજનલ ફાયર સર્વિસીસમાં નોકરી કરેલી છે. રિજનલ ફાયર સર્વિસીસને આ ફાયર સર્વિસીસ માટેની એનઓસી આપવાનું કામ છે એ જ્યારથી ડીસાની ઘટના બની છે ત્યારબાદ આ બધી એક્ટિવિટી વધારે અમલમાં આવી છે અને લોકોની સુરક્ષા માટે આ જરૂરી પણ છે. તો જ્યારથી એમણે ચાર્જ સંભાળેલો ત્યારથી આ બધી એક્ટિવિટી બહુ વધારે પ્રમાણમાં ફૂલીફાલી નહોતી, પણ જ્યારથી ઓનલાઈન પોર્ટલ શરૂ થયું ત્યારથી એમણે પોતે સંપર્ક કરવાને બદલે વચેટિયાઓ દ્વારા સંપર્ક કરવાની આખી પદ્ધતિ અપનાવેલી છે. અગાઉ પણ અમદાવાદ મહાનગરપાલિકામાંથી ફાયર સર્વિસીસ માટે એનઓસી માંગતી કેટલીક અરજીઓ હતી, તો એના ભ્રષ્ટ વહીવટની અરજીઓ આવેલી પણ હોઈ શકે છે, એની તપાસ પણ થયેલી છે. પણ જે વચેટિયા દ્વારા માગણી કરવામાં આવે છે એમાં સીધા અધિકારી ક્યારે માગણી ફરિયાદી પાસે નથી કરતા, ત્યારે એ પુરાવાના અભાવે એમના ઉપર સીધી કાર્યવાહી થઈ શકતી નથી. પરંતુ જ્યારે સચોટ પુરાવા મળે અને ટેકનિકલ પુરાવા આવે ત્યારે આવી રીતે કેસ દાખલ થતો હોય છે અને આગળ કાર્યવાહી થતી હોય છે. જે ખાનગી વ્યક્તિ જે ભાવસી ઝાલા એ કોણ છે, એનો બેકગ્રાઉન્ડ શું છે? ફાયર સાથે ભૂતકાળમાં જોડાયેલો છે કે પછી અમિત ડોંગરે આવ્યા પછી એ ફાયરમાં એક્ટિવ થયો, એનો રોલ કેવી રીતે પ્રસ્થાપિત થાય? હાલના તબક્કે તો આપણે હજુ એની જે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે ટોટલ માહિતી મળશે. અત્યારે અમે જ્યારે ફરિયાદ દાખલ કરી ત્યારે તો એના વતી ડોંગરે વતી આ લાંચ સ્વીકારવાનું કામ કરતો હતો, એટલી માહિતી અમને મળી. કેટલા ટાઈમથી સંપર્કમાં છે? આજે જે થોડીક ઘણી તપાસ થઈ છે એમાં એવી જાણકારી મળી છે કે આ ભાવસી છે એ નાનું મોટું ફાયરનું કામ કરે છે. વસ્ત્રાલ વિસ્તારમાં અમદાવાદમાં રહે છે, પ્રજાજન છે, કોઈ સરકારી નોકરિયાત નથી. પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલ સામાન ખરીદવો, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માંગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. સાહેબ, અને ખાનગી ફાયર સેફ્ટીની દુકાન કે ઓફિસ કે એવું કંઈ છે આ ઝાલાનું? એ કેવી રીતે આ બધા નીતિ નિયમો અથવા કેવી રીતે આખી પ્રોસિજર પૂરી કરાવશો? એ તપાસનો વિષય છે. હજુ તપાસ એક દિવસ પણ પૂરો થયો નથી. એ ધીમે ધીમે તપાસમાં બધી વિગતો બહાર આવશે. અમિત સાહેબ, આના ડોંગરેનો સિવાય- પગાર કેટલો છે સાહેબ, અને આ જે 36,000 માંથી તેને કેટલા મળવાના હતા? એ તપાસનો વિષય છે. હજુ ઘણી બધી તપાસ બાકી છે. સર, હવે આ જે ચીફ ફાયર ઓફિસર તો પકડાય છે, જે અલગ અલગ ફાયર સ્ટેશનના ડિવિઝનલ ઓફિસર છે, એનઓસી આપવા માટે એમનો કોઈ રોલ હોય છે? અથવા તો આપણે એ પણ તપાસ કરીશું કે એમના જે તે વિસ્તારની અંદર પર્ટિક્યુલર એમના દ્વારા કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો? ફાયર સર્વિસીસનું કામ છે એમાં છેક નીચેની કક્ષાએ એટલે કે તાલુકા કક્ષાએ જે ઓફિસો હોય છે એમનો અભિપ્રાય આવે પછી છેક લાસ્ટમાં આ તો ફક્ત મહાનગરપાલિકાની વાત આપણે અત્યારે હાલ કરી રહ્યા છીએ, પણ જે રાજ્યમાં બીજી પણ ઓફિસો છે એમાં પણ આ જ છે. આખી હાયરાર્કી છે તાલુકા અને જિલ્લા લેવલે, અને પછી છેક રાજ્યના સ્ટેટ લેવલે આનું પોર્ટલ છે એમાં મુખ્ય અધિકારી જે હોય છે એ મંજૂરી આપતા હોય છે. એટલે મહાનગરપાલિકામાં પણ એમના રિજનલ કે પછી ઝોનલ અધિકારી હશે જ. અમારે એ આખું ટ્રેલ હજી મેળવવાનું બાકી છે. એ તપાસ દરમિયાન મેળવીશું. કેટલા લોકો એમાં અભિપ્રાય આપતા હોય છે, કેટલા લોકો ફિલ્ડ વિઝિટ કરતા હોય છે, અને છેલ્લે એને આખરી મંજૂરી કોણ આપતા હોય છે, એ બધો તપાસનો વિષય છે. તપાસ દરમિયાન બધી હાયરાર્કી લેવામાં આવશે. સાહેબ, આ ડોંગરે સાહેબ છે એમને આ એક જ ખાનગી વ્યક્તિ રાખે છે કે વિસ્તારમાં અલગ અલગ જગ્યા ઉપર અન્ય કોઈ વ્યક્તિઓ રાખ્યા છે કે કેમ? પ્રાથમિક પૂછપરછમાં કઈ સામે આવ્યું? પ્રાથમિક પૂછપરછમાં આવી વ્યક્તિઓ બહુ શાતિર હોય છે, કોઈ માહિતી આપતા નથી હોતા. માહિતીઓ કઢાવવા માટે અને એ બધી એમના ટેલિફોન ઉપરથી બધી ટ્રેલ મેળવવા માટે રિમાન્ડ માગી અને વિગતવાર તપાસ કરીશું ત્યારે બધું પ્રસ્થાપિત થશે. કેટલા ટાઈમથી સંપર્કમાં? બહુ કોઈ લાંબો સમય નથી થયો. ભાવસી ઝાલા પહેલી જ વાર આમના સંપર્કમાં આવ્યો છે એવી આજે ફક્ત પ્રાથમિક તપાસમાં ખબર પડી છે.
પરંતુ આગળ જેમ જેમ એમની ટેલિફોનિક ટ્રેલ મેળવશું ત્યારે વધારે ખબર પડશે કે ક્યાંથી સંપર્ક અત્યારે એવું કહે છે. ઓકે.